ગુડ મોર્નિંગ. આપણે આવી પહોંચ્યા છીએ 11 એગ્રી એશિયા ગાંધીનગર ખાતે. આજે આપણે અંદર જઈને જોઈશું કૃષિ મેળામાં અવનવા સાધનો, ખેતી ઓજારો અને ઘણી બધી નવી માહિતી. તો વિડીયોમાં છેક સુધી બન્યા રહો. જોવા માટે લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો. અહીં અંદર આવ્યા પછી રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. રજિસ્ટ્રેશન કર્યા પછી અહીં એન્ટ્રી મળશે આવી રીતે તમને. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ પટેલ અને આ એમની ગાડી જાય છે ઉદ્ઘાટન કરીને ઘરે. પરસોત્તમ રૂપાલા સાહેબ શ્રી ગયા હમણાં એ ગાડીમાં. આવો તમને બતાવું એગ્રી એશિયામાં વિડીયો અંદર. આવો. જો તમે જોઈ શકો છો અલગ અલગ કંપનીના સ્ટોર. તમે જોઈ શકો છો એચડીપી પાઇપના મટીરિયલ, એચડીપી પાઇપ, ડ્રીપ ઇરિગેશન સિસ્ટમની લિટરલો, પીવીસી પાઇપો અલગ અલગ સાઇઝમાં, અલગ અલગ વેરાયટીમાં જોવા મળશે. તમને ફિનોલેક્સ પાઇપ તરફથી એક બેગ આપવામાં આવશે. ફંગીસાઇડ કે પેસ્ટિસાઇડ ફંગીસાઇડ, પેસ્ટિસાઇડ ભેગું મિક્સ કરી છાંટી શકે. 19 1744 છે, 1261 20 છે, 13 બીજ એ કૃષિનું મૂળભૂત પરિબળ છે, જેના અભિન્ન પરિબળો લાગુ પડે છે. પણ કહેવાય છે ને, કૂવામાં એ ખેડૂતની સંપત્તિ છે. બે કિલો પાક છે અને આવતીકાલની આશા છે. વાત એટલે ગુજરાત સ્ટેટ સીડ્સ કોર્પોરેશનનું ગુજરાત રાજ્ય બીજ ગુલાબીની છેલ્લા 4 દાયકાથી ખેડૂતોની સેવામાં કાર્યરત છે. ગુલાબીનો મુખ્ય ઉદ્દેશ છે દરેક ઋતુમાં ખેડૂતોને સારા અને ઉચ્ચ ગુણવત્તાવાળા બિયારણ પૂરવા. ગુલાબીની 30% વધુ પાકોના બીજ અને 100 જેટલી બીજની જાતોને ઉપલબ્ધ કરાય છે, જેમાં ધાન્ય, કઠોળ, તેલીબિયા, તંતુજન્ય એટલે ફાઈબર પાક, ઘાસચારો, લીલા પ્રવાસના પાકોના સંકટ જૂનાગઢના ઉપર કોટથી અમરેલીએ છલાંગ કીધી. શિહોરની શિહોરીથી આવી નડિયાદના સંતરામ સુધી, ધોધરા અને વ્યારાની હરિયાળીથી વડોદરાના સયાજી સુધી ગુલાબીની ખેડૂતો પાસેથી ઓછા દરે ઉત્પાદિત બિયારણ ખરીદે છે. સમયસર ઉચ્ચ ગુણવત્તાવાળા અને પ્રમાણિત બિયારણ ખેડૂતો સુધી વ્યાજબી ભાવે પહોંચે એ ગુલાબીનો મુખ્ય ઉદ્દેશ છે. ગુલાબીના વાજબી ભાવના કારણે
ઓછો નફો મેળવી શકતા નથી. અને ગુલાબીને બજારમાં બિયારણના ભાવ જાળવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. ખેડૂતોની પ્રથમ પસંદગી એટલે ગુલાબી. ગુલાબીની ગુજરાતના કૃષિ મહાવિશ્વવિદ્યાલય પાસેથી ઓછી ગુણવત્તાવાળા માતૃબીજ એટલે કે બ્રીડર સીડ્સ મેળવે છે. જે બીજ લઈને બિયારણ પકવવા ઓર્ગેનિક ખેડૂત મિત્રો, મેળામાં આવ્યા છો તો કૃષિ વિજ્ઞાન સાથે જોડાઈને મેળવો કૃષિ વિજ્ઞાન મોબાઈલમાં. કૃષિ વિજ્ઞાન એટલે નવી ખેતીની નવી કૃષિ વિજ્ઞાન એટલે વૈજ્ઞાનિક મલ્ચિંગ છે, યુઝેબલ અને જમીનમાં કોવાઈ જાય પછી જમીનમાં કોવાઈ જાય કે બહાર કાઢવું પડે આને ના પણ પછી એનો વેસ્ટ મેનેજમેન્ટ કરી દીધું એ તો તમને રિમૂવ કરવું જ પડશે બાયોડિગ્રેડેબલ. હા એ પૂછ્યું એટલે 3 ટાઈમ યુઝ એમ કે એવું નહીં વેસ્ટ કાઢવાનું વેસ્ટનું કઈ રીતનું મેનેજમેન્ટ અત્યારે જે આપણે પ્લાસ્ટિક હશે ને જમીનને નુકસાન જ કરવાનું. ઓલું આપણે માઇક્રોનમાં આવે ને મલ્ચિંગ એ એક સિઝન લઈ શકાય પછી એને છે ને પાણી પેનિટ્રેશન વોટર તો નીકળશે જ નીચેથી બધું થશે પણ જ્યારે 3 વર્ષ પછી એને નીકાળવું તો પડશે જ ને. 3 સિઝન લઈ શકાય ટૂંકમાં આનાથી 3 વર્ષ 3 વર્ષ વોરંટી છે પછી તમને આમાં પેલા ઉંદર કે એવું કટિંગ કરી નાખે ખરું? હા ઉંદર ના ના કાપી નાખે કે એવું કરવું આમાં મેં કહું ખેત પર એકર અને એની અંદર ગવર્મેન્ટ તમે અમારાથી એ વીકલની સર્વિસ લો એટલે ગવર્મેન્ટ તમને તમારા ખાતામાં 500 રૂપિયા પાછા આપે તો તમારી જે એકચ્યુઅલ ઓપરેશનલ કોસ્ટ એ 200 રૂપિયા પર એકરની થઈ છે. ક્યાં સુધી હોય 12,500 સુધી ખેડૂત લઈ શકે ને? હા પર તમારે વિશે હવે વધારે એક ખાતાની એટલે બે મહિનો સાથે રહેતા હોય તો તમારી આખી ખેતી એક મહિના સેકન્ડ હશે. ભાઈઓમાં રાગ ના આવતું એ રાખ માટે કંપની એમને એપ્લિકેટ ઉપર તમને મારે તો આ મારા ખર્ચમાં વધારો છે, પ્રોડક્શન કોઈ બરાબર અમને પ્રોડક્શન વધારો જોઈએ. હવે આ એક વસ્તુ ગ્રાઉન્ડ નટમાં 35 મણ 40 મણ જેવી જેવી વેરાયટી બરાબર ત્યાં સુધી એમાં ઓલરેડી અમારું 50% તો કોસ્ટ થઈ જાય અને કુદરત જો અમારા ઉપર મહેરબાની કરો શું બરાબર. હવે આ વસ્તુ કેવી છે કે તમે સરકાર જોડે સબસિડીના પૈસા તમે રિકવરી કરી લેવાના કે ત્યાં ને ત્યાં આ કંપનીને ફાયદો છે, ખેડૂતને કોઈ ફાયદો નથી. અને ખેડૂત દિવસે દિવસે કંપનીની આડ લેશે તો 800 બની જશે અને 10 વર્ષે એવું થશે કોઈ ગયા નથી. તમારું પ્રોડક્શન તમે કોસ્ટ કટિંગ ક્યાં થાય એવું એક તમારે જે 100 લીટર પાણી લાવવું પડે લઈ જવું પડે પાણી તો અત્યારે ફ્રી છે બેન. પાણી તો ખર્ચો નહીં લાવવા લઈ જવાનું ના ના બોર ઉપર જ છે, ખેતરમાં જ છે અમારે એવી તમારે બોર છે હા. તો એની અંદર પાણીનો વાંધો તમારે જતો રહેતો કે તમારે પેસ્ટિસાઇડ 20% પર છે ત્યાં પેસ્ટિસાઇડની તમે કોસ્ટ કટિંગ કરી લેબર ના મળે તમારે આજે તમારે કોઈ વાયો છે તમને 3 દિવસમાં સર્વિસ મળે તો તમારી પ્રોડક્ટ છે 3 દિવસ પહેલાં જો તમને પેમેન્ટ ના મળે તો તમારે એ 20-30% કે 10% જે તમારું પ્રોડક્શન ઓછું થાય અમારી સર્વિસમાં તમને 7 એકરમાં 7 મિનિટમાં 1 એકર સુધી
તો તમને એક એકર જમીન જ નથી આવતા કઈ છે રજીસ્ટ્રેશન છે એક એકરમાં ના આવે, પણ એ જ પ્રોબ્લેમ છે મારે એકલા જમીન તો પછી 10 એકરમાં કરી પૈસા લાવો બધા ફાર્મર્સ તમે એક ગામમાંથી તમે 25 એકર ના કાઢી શકો. એમ તો વધારે કરતા બેન બધા એક સહમતીથી છંટાવે એવું પોસિબલ નથી. એટલે તો ગવર્મેન્ટે સબસિડી ચાલુ કરી છે. તમને એકરે ખાલી 200 રૂપિયાનો ખર્ચ પડે છે. તમે ટ્રાયલ લો. હવે આપણા પ્રાઇમ યુવી આ ખાલી રેન્ટ ઉપર જ આવે. ના, આપણે પ્રોડક્ટ આપીએ. અમારું તો મેઇન મેન્યુફેક્ચરિંગ છે મહેસાણામાં. પણ શું છે કે ફાર્મર્સને આ ડેમોન્સ્ટ્રેશન આપણી માટે સર્વિસીસ અવેલેબલ તમે સેલ કરો છો છે. આ પેલો સંપર્ક નંબર લઈ લે બીજી વાર. આમાં ત્યાં નીચે લખ્યું ને એ લઈ લે. આમાં સેલ મળી જશે ને પટેલ પરચેસ માટે તમે કરો. ઘણા એવા રાજા હો ડોન આ તાલુકામાં મને આ ઇન્ટરવ્યુ ભાડમાં બોલ તારા પૈસા બોલ નમસ્કાર, આ સુપર પાવર કિસાન માર્ટ કંપની ગાંધીનગરની છે જે આત્મનિર્ભર અભિયાન પર કામગીરી કરે છે. મોદી સાહેબનું જે અભિયાન છે આત્મનિર્ભર કિસાન અભિયાન, જેનાથી અમે ખેડૂતોને કૃષિ લગતી બધી જ પ્રકારની માહિતીઓ ઘરે બેઠા પહોંચાડીએ છીએ. એમને ખાલી ફક્ત મિસ કોલ કરવાનો હોય છે. કોઈ પણ રોગ જીવાત વિશે માહિતી લેવાની હોય, બિયારણ વિશે માહિતી લેવાની, આબોહવા વિશે માહિતી લેવાની, આ બધા જ પ્રકારની માહિતી અમે ઘરે બેઠા પહોંચાડીએ છીએ. આત્મનિર્ભર અભિયાન એટલે ખેડૂતને કંપની સાથે સીધો સંબંધ, એટલે કે કંપનીની કોઈ પણ જાતની પ્રોડક્ટ અમે ખેડૂતને સીધું એક મિસ કોલથી ઘરે બેઠા પહોંચાડીએ છીએ. એ પણ ખૂબ જ વ્યાજબી ભાવે. આ જ અમારો એક ધ્યેય છે અને મોદી સાહેબ જે કહેતા આવે છે એ અમે આત્મનિર્ભર ખેડૂતને બનાવવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ. થેન્ક યુ. હવે જે એપ્લિકેશનનું કહેતા ને તમે આપણે એપ્લિકેશન છે આ સુપર પાવર કિસાન માર્ટ કરીને એ તમે ડાઉનલોડ કરી શકો છો અને તમને એમાં બધી માહિતી પૂરતા પ્રમાણમાં મળી જાય છે. બિયારણ છે, ખાતર છે, તાડપત્રી છે, એની ખાસિયતો શું છે, એનો ભાવ શું છે, એ તમને બધું આ એપ્લિકેશનમાં મળી જતું હોય છે. અને તમારે જો નોંધણી કરાવી હોય તો આ નંબર ઉપર તમે મિસ કોલ કરો એટલે તમને આમાંથી સામેથી કોલ કરવામાં આવે છે. ત્યારબાદ તમારે નોંધણી કરવાની હોય છે. આપણા અધિકારી તમને ઘેર આવીને આપી જતા હોય છે. બીજી કોઈ પણ ખેતીલક્ષી માહિતીની જરૂર હોય તો પણ આપતા હોય છે. પણ કોઈ પણ સમસ્યા જણાય તો આપણા અધિકારીઓ આપણા ફાર્મ પર કે ખેતર પર આવે છે અને તમને સમસ્યા જે હોય ને નિરાકરણ આપે. એનો કોઈ ચાર્જ ખરો? ના સર, કોઈ પણ ચાર્જ Free of service. સસ્તા ભાવે ઘેર બેઠા મળતું હોય છે. ઉચ્ચ ગુણવત્તા વાળું હોય છે. થેન્ક યુ. कंपनी का नाम है सेंशियल कार्बन प्राइवेट लिमिटेड। तो हम लोग चारकोल मैन्युफैक्चर करते हैं। ये प्योर कार्बन होता है। ये अराउंड 80% तक इसमें कार्बन कंटेंट रहता है। तो ये कोकोनट शेल से बनता है। तो जब हम ये बनाते हैं तो इसी के प्रोसेस में उसका एसेंस निकलता है, उसको बोलते हैं वुड वेनेगर, पायरोलिग्नियस एसिड। ये भी 100% ऑर्गेनिक रहता है। तो जब ये बनाते हैं तो इसका क्या फ़ायदा है, ये आज से यूज़ नहीं हो रहा है, हज़ारों सालों से यूज़ हो रहा है, बट लोगों में अवेयरनेस नहीं है इसके बारे में। इसको चाइना, जापान, इंडोनेशिया, यहाँ पे इसके ऊपर सब्सिडी मिलता है। अगर आप ये है ना मैन्युफैक्चर करते हो, इसको है ना देते हो आप, तो इसका मेन फ़ायदा क्या है, ये एज अ पेस्टिसाइड और एज अ फर्टिलाइज़र दोनों काम करता है। ये 100% ऑर्गेनिक, 100% ऑर्गेनिक है, केमिकल के साथ? कोई केमिकल नहीं है। नहीं, इसको केमिकल के साथ यूज़ करना पड़े तो हो सकता है ये? हाँ, आप कर सकते हो केमिकल के साथ इसको, बायो उसके साथ आप यूज़ कर सकते हो इसको। तो इसका फ़ायदा क्या है कि एज अ पेस्टिसाइड और एज अ फर्टिलाइज़र दोनों काम करता है। ये प्लांट का इम्यूनिटी है ना स्ट्रॉन्ग करता है, पीएच वैल्यू जो सॉइल का रहता है उसको है ना रेगुलेट करता है। तो इसी के बेस पे हमने एनपीके बनाया है। एनपीके का जो हमारा रिज़ल्ट है वो एकदम आपको है ना मतलब ऑर्गेनिक में बहुत अच्छा रिज़ल्ट है इसमें हमने अराउंड 18% तक इसका कंटेंट आप देखोगे, 18% तक नाइट्रोजन हम है ना मतलब अचीव कर पाए एनपीके में। इसी से रिलेटेड हमारा अमीनो रिच एक प्रोडक्ट है। तो ये सोयाबीन से रिलेटेड हमने सोयाबीन का एक्सट्रैक्ट करके इसको बनाया है। ये कौन कौन से प्लांट में हम ये आप सारे क्रॉप पे दे सकते हो। हाँ।
फॉलियर है सबसे बड़ा बात। कितनी बार इसका यूज़ करना पड़ता है एक क्रॉप में? 15 डेज के गैप से आप दे सकते हैं। 15 डेज एक बार 2 बार? एकड़ में कितना डलता है? आपका इसका पंप साइज अराउंड है ना 50 ml जाता है। 15 लीटर पानी में? हाँ, फॉलियर में? फॉलियर बोलते हैं ना हम उसको। सारे प्रोडक्ट फॉलियर स्प्रे में है सर? सारे स्प्रे बेस्ड। ड्रिप में नहीं है? ड्रिप में भी है, इसमें भी डाल बट सकते हैं क्या? अपने क्या है कि फॉलियर प्रमोट करते हैं, ड्रिप फॉलियर में ज़्यादा अच्छा रिजल्ट मिलता है। नहीं, और लागत भी कम रहती है ना सब। हाँ, लागत भी कम रहता है, ये न्यूट्रिशन भी कम जाता है, और उसके बाद सॉइल भी है ना, मतलब पोल्यूशन नहीं होता है सॉइल का। मेन प्लांट को न्यूट्रिशन चाहिए, प्लांट को मिलता है न्यूट्रिशन। 15 डेज के अंदर करना पड़ेगा, उसके बाद करने का? 15 डेज बाद दे सकते। अभी हम जो है ना वो आलू लगाएंगे, अब आलू लगाने वाले हैं। अच्छा, आलू। तो उसमें कौन सा ये अच्छा रहेगा? आलू के लिए अमीनो रिच एक अच्छा प्रोडक्ट है। हाँ। दूसरा एक NPK है अच्छा। ये दोनों मिक्स करके आप दे सकते हैं। वो क्या काम करेगा? वो क्या काम करेगा? अमीनो क्या होता है कि जैसे हमारी बॉडी है, हमें अमीनो एसिड्स हमारी बॉडी को चाहिए होते हैं, प्रोटीन चाहिए होता है। सेम वही प्रोटीन है, वो भी सोयाबीन में से एक्सट्रैक्ट करके वुड विनेगर उसमें लिया गया है। अभी कितने दिन का आलू होगा तब इसका यूज़ करना है? इसको आप है ना आलू लगाने के है ना 20 दिन 25 दिन बाद से ले सकते हो, और फाइनल स्टेज पे जब आलू हो, जब है ना उसका क्रॉप जब खत्म होने वाला होता है, तो उससे एक 15 दिन पहले ले सकते हैं। देश में? हाँ, बट ये 100% ऑर्गेनिक। और ये ऑयल स्प्रे में दूसरा कोई फंगीसाइड है या कोई वही मैं एक्स्ट्रा ले सकते हैं इसके साथ मिला ये सकते हैं? सारे प्रोडक्ट्स है ना, इनका इसका जो नेचर, इसका जो ये है वो यही है कि ये इसका आपको स्मेल दिखाता हूँ। बस मुझे देख, सेहत को नुकसान नहीं करेगा। ऑर्गेनिक है, 100% जैविक। कार्बन का क्या यूज़ होता है? कार्बन अगर एक प्लांट अगर देखोगे आप तो CO2 लेता है, ऑक्सीजन देता है, तो वो कार्बन ले लेता है प्लांट के अंदर और ऑक्सीजन दे देता है। तो ये डायरेक्ट कार्बन है, हम प्लांट को डायरेक्ट खाना दे रहे हैं। तो ये चीज़ ज़रूरी है मतलब, और सब कुछ ऑर्गेनिक है। ये भी स्प्रे में यूज ये स्प्रे में नहीं जाता है, ये सॉइल में आप छिड़काव करना है। हाँ, छिड़काव करना होगा। ये क्या रेट? सर ये हमारा है ना शेल कार्बन, शेल से है ना मतलब बना रहे हैं, तो 1 kg का अराउंड 450 रेट। 1 kg का? और ये एकड़ में कितना जाएगी? ये 1 एकड़ में 5 किलो जाएगा, 5 kg जाएगा। इसमें मिक्स करने का इसको डायरेक्ट स्प्रे करना है। नहीं, ये डाल रहे तो DAP नहीं डालेगा चलेगा क्या? DAP डालना पड़ेगा फिर भी? कुछ भी नहीं डालना है आपको, आप ये लो, उसके बाद ये NPK। आप पूछो क्वेश्चन, मैं यहाँ से देता जाऊँगा। अभी ये रेंट पे आएगा? हाँ, रेंट पे तो नहीं कह सकते, बट एक तरह से कह सकते हैं कि गवर्नमेंट की तरफ से ही इसे प्रोवाइड किया जाता है। अगर आप हमें क्लस्टर विलेज जैसे है, क्लस्टर विलेज मिलता है क्लोज टू 300 to 500 एकड़ का, तो हम पूरी की पूरी सब्सिडाइज्ड एरिया आपको करवाएंगे, आपके पूरे गांव को सब्सिडाइज करवाएंगे। तो इसकी कॉस्टिंग 100 रुपीज़ पर एकड़ लगेगी नैनो यूरिया के साथ। और अगर नैनो यूरिया के साथ आप और जो चीज़ें कंफर्टेबल हैं उसको स्प्रे करवाते हैं। नैनो यूरिया कंपल्सरी डालना पड़ेगा? नहीं, ऐसा नहीं है क्या? नहीं, हम हमारा भी कुछ स्पेशल दे सकते हैं? फंगीसाइड का स्प्रे इंसेक्टिसाइड अगर आप डलवाते हैं तो उसकी कॉस्टिंग होती है 500 रुपीज़। तो उसका भी एकड़ का? हाँ, 1 एकड़ का, बट उसका भी सब्सिडी का एक अलग मॉडल है। तो उसमें क्या है, गवर्नमेंट आप हमको डायरेक्ट सब्सिडी ना देके वो आपको सब्सिडी प्रोवाइड करती है। 500 हम आपसे लेंगे, ठीक, फिर आपकी डिटेल्स लेंगे, आपका आधार कार्ड, बैंक डिटेल्स एंड पैन कार्ड, जो आप साइन करके हमें देंगे। गवर्नमेंट ऑफ गुजरात आपको प्रोवाइड करेगी उसका जो सब्सिडी है 500 पूरा आपके अकाउंट में। ये सब्सिडी कितनी बार मिल सकती है फार्मर को? एक फार्मर को एक खाता नंबर में 5 एकड़ तक 5 बार, और उससे ज़्यादा ज़मीन हो तो 500 रुपीज़ पर एकड़ का चार्जेस। उसको एक्स्ट्रा पे करना पड़ेगा? वो अलग से? वो अलग से। ऐसे नहीं है कि एक किसान के पास एक ही खाता नंबर पे 100 एकड़, हाँ, अलग अलग खाता नंबर।
વિષય કરે તે દોરીનો જ રહે છે. આપણે સૌએ જોયું છે કે ખેડૂતની દ્રઢતા અસલ કે બીજને છોડને સ્વરૂપ આપે છે. ખેડૂત અને એ પણ ક્રાંતિકારી પ્રદેશ ગુજરાતનો ખેડૂત. ગુજરાત જેની માટી આબોહવાની એ અસર છે, એ આત્મવિશ્વાસ છે, જે દેશ અને વિશ્વ માટે એક આદર્શ ઉદાહરણ છે. આ શ્રેણીમાં એક વધુ ક્રાંતિ આવેલી છે ગુજરાતમાં મગફળીની ખેતીમાં. એનો થશે ખેડૂતોના જીવનમાં એક નવું પરિવર્તન. પરિણામે મગફળી ઉગાડતો જ નથી કે ખેડૂતની વાત વધારે છે. સાથે જોડાયેલી ચિંતાઓથી મુક્ત રાખવામાં સરળ અને વધુ આધુનિક મશીનરીનો પ્રયોગ ખેતીને સરળ બનાવે છે. લોકો અને વ્યક્તિઓ મને કોઈ ભય નથી અને કોઈ યુઝ કરવાથી અને કાર્ય કરવાની ક્યાં મૂંગાવેલી શું વોકિંગ ચાલુ કર્યું બધો શોખ કરવાનો. Yeah. Everybody knows that I'm breaking down. Everybody knows I ain't faking now. Everybody knows my heart's vacant now. Yeah, she hates me now, I made mistakes but now I don't ever wanna be alone. I don't really ever feel at home. On my own, in the zone, that's the only way I know. Feeling low, about to blow back up. Here I won't ever let the doubt creep in. Gotta pop a couple more aspirin. I don't think I'll ever let you in. Easier to break it off best friends. I don't really understand myself. I don't really understand, need help. I don't wanna be left on the shelf. Couldn't even hear me if I yelled. It's so cold outside. એક હોલમાં પ્રદર્શન જોઈ ગયું, હવે બીજા હોલમાં જોવા જઈ ગયા. તો તમને બીજા હોલમાં પ્રદર્શન બતાવી દઉં. આગળ આવો, તમને બીજા બધા સાધનો બતાવી. આલો ફાલ્કન કાંઈ વાંધો નહીં. ગાર્ડન ઇક્વિપમેન્ટ છે બધા. શક્તિમાન આગળ રોટરી વાગતી જાય, પાછળ વાવણી થતી જાય, એ ટાઈપનું વાવણીઓ છે. જુઓ તમે. કપાસ પછી રાયડો આ ટોટલી આનામાં બધા ક્રોપ હોય. આગળ રોટાવેટર રોટરી મારતી જાય ને પાછળ આપણે સોઈંગ થતું આવે. સોઈંગ થતું.
છે પણ આનું કન્ઝપ્શન ફ્યુલ કન્ઝપ્શન આનું પણ થોડુંક એવરેજ અને વધારે આવે 700 ગ્રામથી 800 ગ્રામ જેવું કલાકે થાય ડીઝલ ડીઝલ. અને એનું એ ઇમ્યુનિટી કેપેસિટી એટલી પાણીની સેમ જ છે, પંપ સેમ જ છે, ખાલી એવરેજ છે. પણ ડીઝલ છે એટલે થોડુંક વેટ વધારે આવે 48 કિલો હોય અને આ 27 કિલો પોર્ટેબલ અને પાણી સેમ જ છે. as well as the overall time that is required to do leveling on the road. You don't need to re-evaluate and recheck and redo the leveling. You can do leveling accurately in the very first go because it happens automatically with the system. When you do accurate land leveling, you can basically increase the productivity of your crops by 35%, save on the water consumption, and they can also save on the fertilizers, and you can see there is overall reduction in your weed also. So it has a lot of advantages, and this land leveling has been followed by farmers for so many years. The issue was it was not being done regularly. Now we measure that it is very છે. એમાં એકચ્યુઅલી ગિયર લો, મીડિયમ ને હાઈ 3 કેટેગરીના આવશે. 12+3 15 ગિયર્સ. ગિયર નોર્મલી 5 જ હોય બરાબર, પણ લો, મીડિયમ અને હાઈ 3 કેટેગરી આપેલી છે. એટલે ત્રણેયના 5 કેરી 15 થઈ ગયા, એટલા માટે એને 15 ગિયર કહે છે. એકચ્યુઅલી ગિયર 15 ના 5 લો મીડિયમમાં 1 2 3 4, હાઈમાં 1 2 3 4, રિવિઝમાં 1 2. પ્લસ આની લિફ્ટિંગ કેપેસિટી છે 1700 અચ્છા. બીજી મોટા મોટી આ ટ્રેક્ટરની ખૂબી એ છે કે 3 સિલિન્ડર છે અને 40 એચપીનું. અહીં તો મહિન્દ્રાને બધી જ પ્રોડક્ટની અંદર 40 અથવા તો 40 ઉપરની કોઈ પણ પ્રોડક્ટ છે 4 આમાં 3 સિલિન્ડર આપવાનું કઈ એવરેજ માટે? એવરેજ પ્લસ એની જે તમારી જે રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે કંપનીએ આ ઝીપ એન્જિન છે, ઝીપ મહિન્દ્રા સિગ્નેચર એન્જિન હતી. બધા પોતાના પ્લાન્ટમાં જ બનાવે. એકમાત્ર આપણી કંપની આવી છે બધી જ વસ્તુ પોતે પોતાના પ્લાન્ટમાં બનાવે, કોઈ વેન્ડર્સ બહારના નથી. ઇન્ડિયાની અંદર 5 પ્લાન્ટ અને નાના ટ્રેક્ટરનો પણ પ્લાન્ટ રાજકોટમાં છે, ત્યાં યુવરાજ અને જીવો બને. પછી નોર્મલ ટ્રેક્ટર જે છે નાગપુર, જયપુર, રુદ્રાપુર અને ઝહીરાબાદમાં આપણો આખો ઓટોમેટિક પ્લાન્ટ છે. એશિયાનો સૌથી મોટો કન્વેયર બેલ્ટ સિસ્ટમ. ત્યાં બધી આપણી સિરીઝ બને. આપણે ત્યાં જે આવે છે નોર્મલી ગુજરાતની અંદર એ નાગપુર અને ઝહીરાબાદ ત્યાંથી આવે છે. રુદ્રાપુર અને જયપુરના ટ્રેક્ટર નોર્થ ઇન્ડિયાને બધાનું ટ્રેક્ટર કરે. શું નામ તમારું? મારું નામ પરાગ વ્યાસ. આમાં આ ઇન્ડસ્ટ્રીમાં સૌથી પહેલી અહીંયા આપણી છે. હા,
ફર્સ્ટ ટાઈમ ઇન ઇન્ડસ્ટ્રી 6 યર વોરંટી મહિન્દ્રાએ શરૂઆત કરી. એમાં એન્જિન જે છે એન્જિન જે છે 6 યર્સની વોરંટી. એમના પોતાને કોન્ફિડન્સ છે કે એન્જિનને કશું થાય. અચ્છા, એની કન્ડિશન એ છે કે તમારું રેગ્યુલર જે સર્વિસ ઇન્ટરવલ્સ જે હોય છે એનું બધું ઓથોરાઇઝ સર્વિસ સ્ટેશનની અંદર જ આનું સર્વિસિંગ થયું, અથવા તો અમારો એક્ઝિક્યુટિવ જે આવ્યો હોય ફીલ્ડમાં બી થઈ શકે. સપોઝ ખેડૂતે બહાર કરાવી લીધું સર્વિસ, તો આમાં એ માન્ય ન રહે. વોરંટી એના ઉપર ઓથોરાઇઝ ડીલર જોડે સર્વિસ કરાવવી પડે આમાં. એટલે જે ઓઇલ સારામાં સારું યુઝ કરવાનું હોય, પણ કંપનીનું ઓઇલ જે છે એ યુઝ કર્યું હોય તો એનાથી વધારે સારું. રખરખાવ ખર્ચ જે છે ઓછો આવે છે. નોર્મલી બધા ટ્રેક્ટરોની અંદર 250 કલાકે સર્વિસીસ કરવાની, આમાં આપણે 400 કલાકના અંતરે કરવાની. અચ્છા, એ આપણે બેનિફિટ મળે છે. બીજી પહેલાં 4 સર્વિસ થાય, એમાં 3 સર્વિસ માંડ દર 400 કલાક. 100, પછી 500, પછી 900, પછી 1200, એ રીતે 900, 1300, 1700, 2200 એમ ટોટલ 6 વર્ષ સુધીની 400 કલાકના અંતરે એની આખી બુકલેટ છે. અને એક્સટેન્ડેડ વોરંટી માટેની પણ એક અલગ બુક આપેલી, બધું જ લેખિતમાં. એ બધું કરેલું હોય ખેડૂતો તો 6 વર્ષની વોરંટી એને બીજી વસ્તુ તમે લેફ્ટ સાઈડમાં એક સેકન્ડ આ જે પ્લેટ છે ને, કોઈ પણ કંપનીની કોઈ પણ પ્રોડક્ટમાં તમે જોશો તો આ પ્લેટ જ માન્ય હોય છે. એમાં જે લખેલું છે આ ARI સર્ટિફાઈડ બુધની રિપોર્ટ જે કહી શકે ને ટ્રેક્ટર માટે બુધની રિપોર્ટ, બુધની ત્યાં જવું જ પડે બધા ટ્રેક્ટરની એક વખત. આ પ્લેટ ન હોય ને ઘણી બધી કંપનીઓમાં આજની તારીખમાં પ્લેટ્સ નથી આવતી. આ કમ્પલસન છે, આમાં બધું જ લખેલું છે. આ આર્ટિકલ પણ આમાં કેમ SP 35.5 લખે? એ એકચ્યુઅલ HP 1/3 અથવા તો 1/4 કોઈ પણ એન્જિન હોય 40 HPનું હોય તો એનું 1/3 જે છે એ કન્ઝ્યુમ થાય. એન્જિન સ્ટાર્ટ થયાથી માટે અલ્ટિમેટલી તો ઇમ્પ્લિમેન્ટ ઉપર જ ચાલવાનું છે. એનો એક્ઝેક્ટ યુસેજ ક્યાં છે? પાછળના ઇમ્પ્લિમેન્ટ ઉપર. તો અહીંથી જે ટ્રેન જે છે, સપોઝ આપણે બ્રિજ લઈએ છીએ તો આપણો બ્રિજ છેલ્લે માઇન્ડમાં આવે છે. નીચે તમને એનો ઓક્સિજન જે છે રિટર્ન થઈને પછી આવે. તો બટ નેચરલી તમે જે અમુક એરિયાઝ જે આપણે જે સૌથી વધુ જરૂરિયાત હોય તે કન્ઝ્યુમ થવાનું છે. લાઈક દેટ જે ડીઝલ જે છે એ એન્જિન સ્ટાર્ટ કર્યા પછી 1.5 મિનિટ પછી જ તમારે એને કરવાનું. એટલે નોર્મલી અમે કસ્ટમર્સને કહીએ છીએ તો ખેડૂતભાઈને કે તમે જેમને માનતા હો, સવારના તમે જ્યારે ટ્રેક્ટર સ્ટાર્ટ કરો ત્યારે 1 મિનિટ માટે ટ્રેક્ટર તમે ભગવાનને માનતા હો, અલ્લાહને માનતા હો, 5 વખત નામ લેવાનું ચાલુ કર્યા પછી આઈડિયલ કન્ડિશનમાં, અને પછી એને ચલાવવાનું. સેમ થિંગ જ્યારે બપોરે જમવાના સમયે તમે રોકાવ છો ત્યારે એને ફ્રી કરી 1 મિનિટ માટે ચાલુ રાખીને પછી એને બંધ કરો. અગેન સાંજે જ્યારે તમે આવો ત્યારે પણ આ જ રીતે તમારા ટ્રેક્ટરનો રખરખાવ ખર્ચ તમે પોતે જો 90% ટ્રેક્ટર જે છે ને ખેડૂતભાઈ પોતે જ એને મેન્ટેન કરે મેક્સિમમ. અને એકચ્યુઅલી ટ્રેક્ટર ચલાવનારાને ડ્રાઈવર નથી કહેવાતો, આપણે એને નોર્મલમાં ડ્રાઈવર કહીએ છીએ સર. લે જ જાય, બુક ના થાય, પ્રોસેસ ચાલુ છે એટલે નોર્મલી ટ્રેક્ટરને ડ્રાઈવર નથી કહેવાતો, એને ઓપરેટર કહેવાય છે. એક સાથે ઘણી બધી વસ્તુઓ ઓપરેટ કરવાની. ધેટ્સ વાય ઇટ ઇઝ ઓપરેટર. લાઈક જેસીબી અથવા તો બેકો છે, લોડર બેકો, એનો ઓપરેટર હોય, એનો ડ્રાઈવર નહીં. આપણે એને ડ્રાઈવર કહીએ છીએ, ડ્રાઈવર ઓપરેટર ઇટ ઇઝ ઓપરેટર. આ મલ્ટીટાસ્ક કામ છે ટ્રેક્ટરની અંદર. તમારા બધી જ વસ્તુઓ. અચ્છા, આની જે ટ્રેનને જે બનાવ્યું છે તમે જુઓ, રિલેક્સ સીટ છે, સીટ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે, આ લેગ સ્પેસ બહુ મસ્ત આપ્યું છે. સ્ટેરિંગ પણ મસ્ત આપ્યું. અચ્છા, ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર બી એ રીતનું આપેલું છે આખે આખું. અચ્છા, બીપ બઝર આવશે. એ સર્વિસ ઇન્ટરવલ આવે એટલે તમારે આ DSM આવે છે.
આ હતો 11મો એગ્રીએશિયા મેળો. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.